અમદાવાદમાં ઉચ્ચ ગુણવત્તાના કેન્સરની સારવાર માટે વ્યવસ્થાપન સમર્પિત એવી અગ્રણી સંસ્થાની ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે મેં હું હીરો નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતચીતો, ઇન્ટરેક્ટિવ સત્ર અને ફેશન શો મારફતે કેન્સરનો સામનો કરવાની સ્થિતિસ્થાપકતા અને મક્કમ મનોબળની ઉજવણી કરવામાં આવી। આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષક વિખ્યાત વક્તા અને લેખક કાજલ ઓઝા વૈદ રહ્યા હતા, જેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય અને હૃદયસ્પર્શી ઉદાહરણો દ્વારા પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા। ઓન્કોવિન કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાતોની એક ટીમે ઇન્ટરેક્ટિવ સત્ર હાથ ધર્યું હતું, જેમાં કેન્સર વ્યવસ્થાપન અને સારવાર પર અમૂલ્ય આત્મદ્રષ્ટિઓ પૂરી પાડી હતી। તે સાંજે અનેક સ્પર્શી જાય તેવી ક્ષણોમાં એક ક્ષણ ફેશન શો હતી, જેમાં કેન્સર સર્વાઈવર્સની સમાવેશ કરવામાં આવે છે, જેમાં આત્મવિશ્વાસનું પૂર્વક રેમ્પ પર વોક કરાયું હતું, જેમાં તેમની ફક્ત સ્ટાઇલ જ નહીં પરંતુ તેમનો અતૂટ ઉત્સાહ અને હિંમતનું નિરૂપણ થયું હતું। ત્યારે ઓન્કોવિન કેન્સર સેન્ટરના સંસ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર હિતેશ ખટવાણીએ જણાવ્યું હતું કે આજે અમે ફક્ત સર્વાઈવર્સની જ ઉજવણી કરી રહ્યા નથી, પરંતુ જીવનની પણ ઉજવણી કરી રહ્યા છીએ। મેં હું હીરો અને અમારા કેન્સર સર્વાઈવર્સની અતુલ્ય શક્તિ અને સ્થિતિસ્થાપકતાને એક સલામ છે। આ સ્ટોરીઓએ અમને શક્ય શ્રેષ્ઠ સંભાળ અને કેન્સરના દર્દીઓને ટેકો પૂરો પાડવાના અમારા મિશનમાં દરરોજ સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડી છે। જૂન મહિનો જે છે એ કેન્સર સર્વાઈવર મંથ તરીકે ઓળખાય છે, એટલે જેટલા લોકોએ કેન્સરની સારવાર ખૂબ સારી રીતે કમ્પ્લીટ કરી છે, એમાંથી બહાર નીકળ્યા છે, તો એ વોરિયર્સના સન્માનમાં અમે આજે આ કાર્યક્રમ રાખ્યો છે। લગભગ 200 થી 250 જેટલા પેશન્ટ જે કેન્સર વોરિયર્સ છે એ ઉપસ્થિત છે, અને એ સિવાય ઘણા બધા સેલિબ્રિટીઝ છે, કાજલ મેમ, રજનીકુમાર પંડ્યા, ગોવિંદ જસી સાહેબ, એ બધા મળીને કુલ 600 થી 700 લોકો જેટલા આજે કેન્સર સર્વાઈવર મંથ માટે અમે કાર્યક્રમ ઉજવ્યો। કેન્સર સર્વાઈવર મંથ આપણે જે સમાજમાં ડર છે કેન્સર એ ભગાવવા માટે અને અવેરનેસ માટે બનાવ્યો છે કે આટલા બધા પેશન્ટ્સ કેન્સર સર્વાઈવ કરી શકે છે, ટ્રીટમેન્ટ